નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાડ. મિત્રો, આજે મને ખૂબ સમયથી એવા વિચારો મારા મગજમાં આવી રહ્યા છે, ચાલી રહ્યા છે કે આપણે ક્યારેક કોઈ વ્યક્તિના વિશે કંઈક ચર્ચા કરતા હોય કે યાર આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ તેવો છે, કોઈની ટિપ્પણીઓ કરતા હોય, કોઈની ટીકા કરતા હોય, કોઈના ગાળો બોલતા હોય યા કોઈની કંઈક વાતો કરતા હોય. તો મિત્રો, ઘણી બધી વાતો આપણે કોઈના વિશે કરતા હોય તો આપણે સારી વાતો પણ કરતા હોય છે અને ખરાબ વાતો પણ કરતા હોય. પણ મારું એવું માનવું છે મિત્રો કે કોઈ વ્યક્તિની આપણે ટીકા જ્યારે કરતા હોય તો આપણે એકવાર એવું વિચારવું જોઈએ કે જો આપણે એની ટીકા કરીએ તો એને કેવું લાગતું હશે, એ વ્યક્તિને કેવું લાગતું હશે. તો કદાચ એની જગ્યાએ આપણે હોય તો આપણને કેવું લાગે, આ પણ આપણે વિચાર કરવાની જરૂર છે મિત્રો. ઘણા બધા મિત્રો યા ભાઈબંધો મિત્રો હોય યા વડીલો ગમે તે, આ સંસારનો નિયમ છે, પણ સંસારમાં કંઈક ને કંઈક કોઈક ને કોઈક લોકોની ટીકા ચાલુ જ રહેતી હોય છે. લોકો ઘણી બધી વાતો આ છે તે છે બધા કરતા હોય છે, પણ ખરેખર જે સારો વ્યક્તિ હોય છે ક્યારે કોઈની નિંદા કે ટીકા કરતો નથી. સારો વ્યક્તિ માત્ર એના પોતા પર જ ધ્યાન આપે છે, બાકી કોઈની વાતો પર ધ્યાન આપતો નથી, એટલે જ એ સારો વ્યક્તિ ગણાય છે. પણ તમે કોઈની ટીકા કરતા હોય યા તમારે કંઈની આ તે વાતો કરતા હોય તો તમને એમની વાતો કરીને કંઈ મળવાનું નથી મિત્રો. પણ જ્યારે તમે એટલું ખાલી જોજો કે તમે એની જગ્યા પર હોય તો તમને કેવું લાગશે. એટલે જો આપણે કોઈને કંઈક બોલીએ યા આપણે કોઈને કંઈક વાતો કરીએ ને એને ખરાબ લાગતું હોય તો એ જ વાતો આપણને કોઈ કરે કે આપણા વિશે કોઈ ચર્ચા કરે તો આપણને પણ ખરાબ લાગે છે. એ સ્વાભાવિક છે દોસ્તો. દરેક માટે નિયમો સરખા હોય છે. દરેક લોકોનું મંતવ્ય સરખું નથી હોતું, પણ લાગણીઓ દરેક લોકોમાં હોય છે. આપણે કોઈક વ્યક્તિને કંઈક કહેવા બાબતમાં કે કંઈક કહીએ ત્યારે ગમે કંઈ પણ પ્રકારનું વિચારતા નથી કે યાર આપણને એ વ્યક્તિને કંઈક કહીને યા કંઈક એની ટીકા કરીને આપણને કોઈ ફાયદો પણ થતો નથી. તો આપણને કઈ વસ્તુનો જે વસ્તુનો આપણને ફાયદો થતો નથી તો આપણે ખાલી ખોટો ટાઈમ વેસ્ટ યા વ્યર્થ ટાઈમ કેમ કરવો. આપણે ખાલી ટાઈમ પાસ કરવા માટે કોઈની ટીકા કરીએ છીએ. તો મિત્રો, આવું છોડી દો, કેમ કે એક આપણે કોઈની ટીકા કરવાનો આપણા જોડે કોઈ અધિકાર નથી, કોઈને દુઃખી કરવાનો પણ આપણા જોડે અધિકાર નથી મિત્રો. જેથી તમે ગમે તે વ્યક્તિની કંઈ પણ બાબતની ચર્ચા કરતા હોય તો આપણે કોઈ મતલબ નથી. બસ આપણે એટલું જ વિચારીને આપણે આપણા કામ પર ફોકસ આપવાનું છે. ઘણા બધા લોકોને, ઘણા બધા મિત્રોને બસ આ ટીકા કરીને કે વાતો કરીને ખૂબ જ મજા આવે છે, એન્જોય કરતા હોય છે. તો હું તો કહું છું કે તમે વાતો કરીને એન્જોય કરતા હોય તો તમે બીજું બધું ક્યારે કરશો. ખાલી એન્જોય કરશો એટલે વાતો કરીને તમને એન્જોય જ મળે છે. બીજું બધું કામ કરવા માટે તમારા જોડે ટાઈમ નથી. માત્ર લોકોને ટીકા કરવામાં તમારા જોડે ટાઈમ છે. ઘણા બધા મેં જોયા છે, મોસ્ટ ઓફલી લોકો એકબીજાની ટીકા એકબીજાના ટાંગ ખેંચતા જ હોય છે. ઠીક છે, મજાક મસ્તી આપણે એ વ્યક્તિ સાથે કરીએ, વસ્તુ બરાબર છે. આપણું કોઈ વ્યક્તિ આપણા સાથે હોય, આપણો ફ્રેન્ડ હોય, એના સાથે મજાક મસ્તી કરીએ, મનોરંજન માટે વસ્તુ બરાબર છે. પણ તમે કોઈની પીઠ પાછળ કોઈની ઘણી બધી ટીકાઓ કરો છો, ઘણી બધી વાતો કરો છો, ઘણાવાર તમે કોઈને બોલો આમ ધ્યાન નથી રાખતા. ઘણા લોકોને તમે આવું આ તે વર્તન તમારું સારું નથી હોતું અને આ તે બોલી જતા હોય છો. તો મિત્રો, તમે કોઈને બોલો એ સૌ પ્રથમ તમે એના નજરિયાથી જોજો. એ શબ્દો જો એ સામેવાળી વ્યક્તિ આપણને બોલશે કે આપણને કોઈ સંભળાવશે તો આપણને કેવું લાગશે. તો સેમ તમે જે ફિલિંગ કરી રહ્યા છો યા તમને જે ફિલિંગ થાય છે, જે લોકો આપણને કહે છે યા ગાળો દે છે, ગાળો બોલે છે કે કંઈક ખરાબ આપણને લાગે એવું બોલે છે, તમને જે ફિલિંગ આવે છે મનમાં કે મને આના પ્રત્યે આટલું નફરત છે કે આ બોલ્યો મારા વિશે આવું, અને જે એક દર્દની કે દુઃખની ભાવના યા ગુસ્સાની ભાવના હોય યા કંઈક ખરાબ ફિલિંગ આવતી હોય, એ સેમ ફિલિંગ સામેવાળા વ્યક્તિને પણ આવે છે. જેથી મારી દરેક મિત્રોને એટલી સલાહ છે, સૂચન છે, તમે માનો યા ના માનો એ તમારો વિષય છે મિત્રો. પણ હું એવું કહેવા માગું છું કે આપણે દરેક બાબતની ચર્ચા કરવાનું બંધ કરો, દરેક સમાજની ચર્ચા કરવાનું બંધ કરો, લોકોનું આ તે કહેવાનું બંધ કરો. લોકો શું કરે છે એ નથી જો, તમે માત્ર તમારા ખુદના કરિયર પર યા ખુદના કામ પર ધ્યાન આપો તો
સૌથી બેસ્ટ વસ્તુ એ જ છે કે આપણે આપણા પોતાના કામ પર યા પોતાના મકસદ પર કામ આગવું જોઈએ. તો આપણે મેઇન વસ્તુ એ છે કે આપણે સારા રહીશું યા આપણે સુધરી જશું. આપણે કોઈની વાત નહીં કરીએ તો સામેવાળી વ્યક્તિ પણ આપણી વાત કરવાની નથી. આ વાતો ક્યારે થાય છે કે મિત્રો એક વ્યક્તિ એવું મળે કે યાર આ વ્યક્તિ તેવો છે. દરેક વ્યક્તિ એવા નથી હોતા, દરેક વ્યક્તિ ટીકાકારો નથી હોતા, દરેક વ્યક્તિ કોઈની મજાક મસ્તી નથી કરતા કે દરેક વ્યક્તિ કોઈના વિશે ખોટું નથી બોલતા. પણ અમુક વખત એવું થાય છે કે આપણે કોઈના વિશે ખોટું બોલતા હોય, આપણે ખોટી વાતો કંઈક કરતા હોય તો સામેવાળો વ્યક્તિ પણ પછી મજબૂર થઈ જાય છે મિત્રો કે ખોટી વાતો કરવામાં. એટલે આપણને સામેવાળી વ્યક્તિને આપણી કઈ વાતો કરીને કંઈ નથી મળવાનું અને મિત્રો આપણને પણ કંઈ મળવાનું નથી. જેથી જીવન એક સુંદર જીવન મળ્યું છે તો ખૂબ ખુશીથી રહો, હળી મળીને રહો, લોકો સાથે પ્રેમ ભાવથી રહો. કેમ કે આપણે કંઈ લઈને આવ્યા નથી ને કંઈ લઈને જવાના નથી. બસ રહેશે તો આપણી મુલાકાતો, આપણા ફ્રેન્ડશિપ યા આપણા જે શબ્દો છે, આપણો વ્યવહાર છે, લોકોની મદદ કરવાની જે કરતા હોય એ છે, એ બધા પ્રકારની વાતો આપણે જ્યારે નહીં રહીએ ત્યારે પણ એ લોકોના દિલમાં રહેશે. તો મિત્રો તમે લોકોની એકબીજાની ટાંગ ખેંચો યા લોકોની એકબીજાની વાતો કરો એનાથી સૌથી પહેલાં બેસ્ટ વસ્તુ એ છે કે આપણે કોઈની કઈ વાત કરવાની જરૂર નથી. આપણે આપણા કામ પર ફોકસ આપવાનું નથી. તો તમે પોતે આપણે સુધરી જશું તો આખી દુનિયા સુધરી જશે એમ સમજી લેવાનું. તો એની શરૂઆત આપણે પોતાનાથી કરવાની છે. હવે જ્યારે પણ કંઈ પ્રસંગ એવો આવ્યો કે આપણે કોઈની ચર્ચા કરવાની નથી, માત્ર ને માત્ર આપણે કોઈનું ક્યારે પણ ખોટું વિચારવાનું નથી. તો આખી દુનિયા એક દિવસમાં તો નથી સુધરવાની મિત્રો, પણ એક દિવસ 100% સુધરી જશે. જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય, મારી આ વાતો ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.